સીતારામ, જય લીરબાઈમાં. હેપી સન્ડે બધાને. આજે સન્ડેના આરામ નથી કર્યો. આજે મેં ઉપરના બધા રૂમ સાફ કરી નાખ્યા. ખાલી હવે મારે રસોડું બાકી રહ્યું. સાતમ આઠમ આવે તો ઘરમાં પણ થોડીક સાફ સફાઈ થઈ જાય. ને હવે 2:30 વાગ્યા મારે બહાર જવું છે. અત્યારે 1:15 વાગ્યા છે. 15 મિનિટનો ટાઈમ છે મારી પાસે. ફટાફટથી રેડી થઈ જાઓ. અને જે એક વાત એ છે કે મંદિરે તે દિવસ પ્રોગ્રામ હતો, એમાં ઇન્દુબેન બહુ મસ્ત મસ્ત કીર્તન બોલતા હતા. તો એમાંથી એક કીર્તન મેં તે દિવસ વિડીયોમાં એડ નથી કર્યું. આજે આ વિડીયોમાં એડ કરીશ. લીરબાઈવાનું છે, મને બહુ ગમે છે. એ તે દિવસ મેં બધા કીર્તન સાથે એડ નથી કર્યું. અને આજે અમે ક્યાં જઈએ છીએ એ કાલના વ્લોગમાં આવશે. જોકે સસ્પેન્સ જેવું કંઈ છે નહીં. માંગરોળ જઈએ છીએ, માધુપુર જઈએ, ઘેડમાં જાય ટૂંકમાં. આખો ઘેડ આજે લેવાનો છે. બધે આટો મારતા આવીએ ને થોડુંક કામ છે એ પતાવી આવીએ. એ કાલના વિડીયોમાં જોવા મળશે તમને. હું ફટાફટ રેડી થઈ જાઉં. મારે રસોડાનું કામ બાકી હતું એ હું કરતી હતી, પણ રાજુ કે ના તૈયાર થઈ જા, આપણે બહાર જવું છે. તો હાલો મૂકી દો કામ કાલે કરીશ. ઘરમાં કામ રોજે રહેવાનું છે ને રોજ થોડું કામ કરતું રહેવાય. પણ જ્યારે એમ લાગે કે આજે બહાર જવાનો મોકો મળ્યો તો એ પણ કરી અવાય સાથે. આંબા લોબીમાં આવી ગયા છે. હવે ક્યાં ના ક્યાં પહોંચે છે. બહુ આ કેરી ઉતાર્યા પછી તો બહુ વહીતા છે. હમણાં વરસાદના ધોવાઈ ગયા ને તો આવો નવા પાન નીકળી ગયા છે બહુ જ ના. બારે માસ કેરી આવતી હતી. હાલ જોવું ક્યાંય ફાલ આવ્યો નથી ને, પાછો મોર આવ્યો નથી ને. કદાચ કંઈ જાદુ થાય ને પાછો મોર આવી જાય. Yeah.
જાણી તો મોઢવાડા ગામને